હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું અમીષા અને આવી ગઈ છું ફરીવાર મારો એક નવો બ્લોગ લઈને. અત્યારે જો અમે જોબે ગયા હતા સવારે, પછી ત્યાંથી છે ને મેડમનો ફોન આવ્યો કે આપણે બધાને બહાર જવાનું. અત્યારે છે ને મેમના ઘરે આવ્યા બધા, અને પછી હવે જો બધા મસ્ત રેડી થઈ ગયા છીએ. તો નાસ્તો કર્યો, એ બધું શૂટ કરવાનું રહી ગયું. નાસ્તો કર્યો અને હવે છે ને બધા રેડી થઈ ગયા. આ બધા હજી જો આ બધા જે રેડી થાય છે લુંગીઓ પહેરી પહેરી, અને જો હું આને છે ને રમાડું છું. અમારા મેડમનું બાબુ છે, બેબી છે, બેબી. આ જો રેડી કરે છે, અને હું જો સૌથી પહેલાં હું રેડી થઈને બેસી ગઈ છું, અને બાકી બધા હજી રેડી થાય છે. મારે ખાલી લિપસ્ટિક કરવાની હતી, કપડાં ચેન્જ કરવા, બાકી તો બધા રેડી થઈ છે. નવા કપડાં પહેરાવી છે એને જો મજા આવે અહીંયા જોવાની. હાલો હાલો, આમાં બેબી છે જે બેબી બેબી એ બેબી આગું વયું જઈશ. પણ વન પીસ પહેર્યું છે અમે. એટલે હા, જો આમ બધાએ વન પીસ પહેરે છે ને, તો આને વન પીસ પહેરાવી દીધું છે. એ વન પીસ જ કહેવાય. હેલો, ક્યુટ 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 બેબી છે. રોતું નથી મારી પાસે. બ્લોગમાં જોવું છે કે આમાં જોવું છે? ક્યાં જોવું છે? હેલો, હવે રેડી થઈને અમે બધા નીકળી ગયા છીએ. બીજા બધા નીચે જતા રહ્યા છે, અમે બધા વાહે ગયા છે બ્લોગ કરવા. હવે જઈએ છીએ નીચે. અમારી લિફ્ટ આવી ગઈ છે. બધાના લબાસા લઈને ઊભી છું. એ બધા તો એમના રેડી થઈને વહી ગયા. યાદ ન આવ્યા કે અમારા કપડાં પડ્યા છે. પછી બધા તારે લેવું પડે, તો હું કંઈ કદર જ નથી, કોઈ કદર નથી. જો અમે આવી ગયા છે નીચે. જો રીધિબેન ક્યાં બહુ સારું છે બતાવ્યું લો. હે પણ સારું છે જો. પછી આવી જઈએ ફ્લેટ. હા જો છોકરાવાળા, આ છોકરાવાળા જો છોકરા લઈને ઊભા છે. છોકરાવાળા તો છોકરા લઈને ઊભા છે. બેટા શું કરશો? આ જો લીલી 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 એ લાલ પહેર્યું. મારી લીલી છે અને આ લાલ બની છે. તો આપણે એટલા બધા ફેન્સી નથી, એટલે આપણે સીધા કરી લેવાના. મને જાને સિમ્પલ અમે સાદા સિમ્પલ. ઘડી ટીવી બંધ કરી. એ જો અમારું બાબુ છે. ક્યુટી પાય. હા, બંધ કરી. હા, એને તો બહાર જવાનું ને એટલે મજા આવી જાય. કટલેટ આવી હો, ખાઈને જતા રહો. ખાવું એમ નથી ખાવું. એને મજા આવે છે એટલે. ખાવું છે? દેખો જો અમારી ગાડી આવી ગઈ છે, અમારા મેડમ છે એમાં. જો અમારા મેમ ગાડી લઈને આવી ગયા છે, અમારામાં જવાનું છે. નીકળી ગયા છીએ હવે. કીટી કીટી લઈને આવે છે ગાડી. હાલ માસી બેન જા લેવા આવી છું એવું કેસ માં પોપટ એને પોપટ દીકો ક્યાં જાતો તું? ક્યાં જાતો? ટાટા ટાટા જાતો.
કેફે નો વ્યૂ બતાવી દઉં તમને. હું આવી ગઈ છું કેફે બાય. અને અત્યારે અમારે ચાલી રહ્યું છે શૂટિંગ. આને છે ને મારું નામ ગોગી પડ્યું છે. કઈ રીતનું પડ્યું છે ખબર? જેવી જ છે. શું કેવું તમને બધાને મારે છે. ચાલો હવે અમારે છે ને કોફી ને બધું આવી ગયું છે એટલે જઈએ અમે. અમારી કોફી ને બધું આવી ગયું છે. હજી આવે છે બીજું એની વાટે છે કે હમણાં આવે ને તો પછી આ લોકોને છે ને એનું બધું આવી ગયું છે ને તો બધા પીવા માંડ્યા. બીજી સ્ટોર લઈ લો. જો તો અહીંયા મારી છે ને આ બધા જો ચોરી ખાઈ ગયા. માર્કેટ ખાઈ ગયા. નથી ખાવું જાઓ. નહીં ખાવું. ના ના લઈ લો મને. જો બે માં દીકરી બે મસ્તી કરે છે. અહીંયા જો બધાએ અમારું ડ્રિંક કમ્પ્લીટ કરી લીધું છે. આપીને અને જોઈએ કે એનું નો પૂરું કર્યું. બધાએ જો મેં મારી કિટકેટ ખાઈ લીધી અને બિસ્કિટ ખાઈ લીધું. આને છે ને એને બિસ્કિટ ન ખાધું. હેલો. અરે છે ને જરાય સેન્સ નથી. એક તો વન પીસ પહેરીને આવ્યા છે ને એમાં પણ પંગોઠી વાળીને બેસી ગયા છે. જરાય નો સારું લાગે. આમ જો આપણે દેશી ને આપણે દેશી જ રહેવાનું છે. આપણે તો ગમે ત્યાં જઈને દેશી રહેવાનું હોય પણ પછી આમ ન હોય. વેસ્ટર્ન કપડામાં વેસ્ટર્ન રીતે રહેવું પડે. આવ દેશી બનવાનું શું કરવું હવે? અહીંયા મને કોઈ ફોટા નથી પાડી દેતું. યોગિતા બેન પાડી દેશો ફોટા? નહીં, હા બિલકુલ નહીં. મને કોઈ ફોટા નથી પાડી દેતું. આ લોકો જો અહીંયા શૂટ કરે. હેલો ક્યાંથી આપણે કેફેમાંથી નીકળી ગયા અને હવે અમે આવ્યા છીએ મૂવી જોવા. તો 5 વાગ્યાનો શો છે. 5 સવા 5 ત્યાં સુધી અમારે હજી ટાઈમ પાસ થયો. અત્યારે બ્લોગ ઉતાર્યો. ટાઈમ પાસ અમને બહુ વાંધો આવે. તો અમારે કયું મૂવી જોવાનું છે? આ હે જોવાની તો ઇશ્ક હોના હે કેવળ. સવા 5નો શો છે અને હું આવી છું અહીંયા રાજહંસ સિનેમા. હવે જવાની ઈચ્છા છે અહીંયા વેસ્ટ સાઈડમાં કપડાં જોવા માટે. પછી ત્યાં ઘડીક રખડશું ને સવા 5 થઈ જાય છે. પછી અમારે તમને કેવું લાગે છે? આપણે સવારે કામ કરવા ગયા હતા અને પછી અત્યારે હાય ગાઈસ. એટલે ઘડીક અમારે પોસ્ટ વાત હાલતી હતી. છે ને જો પેલા બ્યુટી સવાર ગયા હતા કામ કરવા. આ તો બધા અક્કલના દુશ્મન બધા અત્યારે ફોન કરે છે. દીદી તો ફોન આવ્યો તો એમ કીધું કે પૈસા જરૂર પડે તો કહેજો હું જીપે કરું. હે ઓકે. જો પાછો હાથ ધોવા માંડ્યો. આ જો
જો અમે છે ને સવારે બ્યુટી બધા જો કોઈ ફ્રી જ નથી, હું બધા વાત કરવા બેહું ના હતા, બધા આગા કવાયા છે. સવારે બ્યુટી કામ કરવા ગયા હતા અને અચાનક અમને ખબર પડી કે અમારે બધાને બહાર જવાનું છે. તો આમ અચાનક કેવી ખુશી મળે તમે જ વિચારી શકો કે અમે ગયા હોઈએ ને પછી બહાર જવાનું. એટલે પછી અમે અહીંયાથી મેડમના ઘરે ગયા અને અહીંયાથી કેફેમાં ગયા અને કેફેમાંથી અહીંયા આવ્યા અને અહીંયાથી પાછું જમવા જવાનું. એટલે કેવી મજા આવે. અચાનક એને હાથ વહી ગયો. એ બી શું છે શું છે કરતો ટ્રાય કરતો બસ બે અહીંયા ક્યાંય નો પોહાય, ક્યાંય નો પોહાય. હાય ગાઈસ, અમારી વ્લોગર બેન અમીષા. હેલો છે. હવે અમે અહીંયા આવી ગયા છીએ, જે 15 મિનિટ અમારે ટાઈમ પાસ કરવાનો છે. તો અમે છે બધા બેઠા છીએ. હેલો 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 ઓ હેલો. તો હમણાં જે ગયા હતા ને એની 2 નંબર હા અમે ગયા હતા ને અમારા દેશીવાળા માણસો જ મેડમ છે ને કલાકથી વોશરૂમમાં તમે ક્યારના પૂછવી શું કરતા હતા તો કંઈ જવાબ ન દેતા. બહુ મસ્ત છે, તમને બતાવી દઉં. રાજહંસ ફ્લેમિંગોમાં આવું હોય આવજો, બધા સારું છે. અહીંયા અમે બેઠા છીએ અત્યારે. હા જો કંઈક હિસાબ કરે છે. ગાઈસ અમે એટલા મિડલ ક્લાસ વાળા છે ને વિચારવું પડે ક્યાં પૈસા વાપરવા ક્યાં નહીં. અત્યારે તું અહીંયા રાજહંસ સિનેમામાં આવી છો બરોબર, તો વિચાર્યા વગર મેં આવી ગઈ છું ને. પણ એમાં એવું છે કે કંઈ વિચાર્યા વગર અત્યારના પલમાં જીવી લેવું ને આગળનું વિચારવાની કોઈ જરૂર નથી. અત્યારે કેટલી મજા આવે છે એ કરી લેવા. વિચારવાનું આગળ પાછળ ખાલી ક્યાં યોગિતા દેવીનું ભાષણ સાંભળો બધા. લીલીબેન સ્ટાઇલમાં દેખી બસ તમે બધા આમ કહેવાય ને શું કહેવાય ને તમે બધા ફેશનવાળા ને ઓલા અત્યારના જનરેશનના બધા આમ બ્લોગ બનાવે છે એ પણ અત્યારની મેડમનો ટોપિક જ છે જે વાત કરતે એટલે એમ તો પહેલાં આવે જ તમારી એમ અમારે આવા છે સેન્સલેસ. બસ બસ આમ બેસવાનું કંઈક થોડુંક સરખી રીતે. એ તમારો ફોન બતાવો છો યોગિતાબેન, એમનો ફોન જો. આઈફોન 19 નહીં આવે, આઈફોન 27 આવે. 27 જ આવે તમને તમારા આઈફોન 14 પ્રો મેક્સ. અરે 14 નથી 19. દરેક ચશ્મા બસમાં લગાવી લઉં છું. મારે બ્લોગમાં આવવાનું છે આના હોગીના એક હોગી છે હોગી બધી શોપ્સ અહીંયા. આ થોડુંક ઓવર એક્ટિંગ. લગાવીને અહીંયા કોકનું મારા બ્લોગમાં માર કરતા બીજા બધાને વધારે નથી બતાવશું. અહીં લગાવીને કોકનું બતાવી. આ જો નકરી ઝઘડા કરાવે મારે કિશન વચ્ચે. તારી ઉપર નજર છે હો ને. મેં હા તારું ઉપર નજર પડી છે, થોડીક દૂર રહેજે. હમણાં ચાલુ ગાડી એને. અરે હું કહેતી હતી મેં કીધું છે ને વિડીયો ઉતારી લાવવા, પણ મને એક તો ગાડી પર એમ જ મજા આવે. ગાડી હા મેળા ચાલો અંદર બેસો અંદર. હાલો હાલો ગાઈસ ચાલો અમે જઈએ. હવે અમારો શો ચાલુ થવાની તૈયારી છે. અત્યારે લાઈટ કરી દઉં એમને ક્યારની મેં બ્લોગ શૂટ કરી લીધો નાનો એવો એમનો દાસુદ મારું દેખ. હવે મૂવી ચાલુ થાય છે. ચલો રાષ્ટ્રગાન પતી ગયું છે ને હવે મૂવી ચાલુ થાય છે.
વાગી ગયા છે 11:30, 8:30 વાગ્યા અને ત્યારે હું ઘરે પહોંચી. પછી કિશન માટે રસોઈ બનાવી. બહારનું કંઈ ખાતા નથી. હું બહાર જમીને આવી હતી અને મૂવી જોઈને પછી બધા પાણીપુરી ખાવા ગયા હતા. પછી પાણીપુરી ખાધી અને પછી 8:30 ઘરે પહોંચી. કિશન હાટુ રસોઈ બનાવી જેમાં, અને પછી પાછા અમારે વિડીયો શૂટ કરવા જવાનું હતું તો પાછા અમે બહાર ગયા. પછી તૈયાર થઈને બહાર ગયા. આ સવારનું નકરું રખડ જ થયું છે. પછી અત્યારે જો હવે વિડીયો શૂટ કરીને ઘરે આવીને ફ્રેશ થઈ, સ્કિન કેર કર્યું અને હવે અત્યારે હું ફ્રી થઈ જાઉં. તો આજનો મારો દિવસ આ રીતે ગયો. તો હવે મળીએ મારા નવા બ્લોગમાં. ઓકે, બાય, ગુડ નાઇટ.